નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સતત 36મા વર્ષે નારેશ્વરથી કાવડ યાત્રા શ્રાવણના છેલ્લા સોમવારે ભીલાપુર પહોંચી। ગત તારીખ 15મી ઓગસ્ટને શ્રાવણ વદ સાતમના રોજ 26 કાવડ યાત્રીઓ દ્વારા નારેશ્વરની કાવડ યાત્રા કરી ભીલાપુર સંગમેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા સોમવારે જળાભિષેક કરવામાં આવ્યો। છેલ્લા 35 વર્ષથી ડભોઈ તાલુકાના ભીલાપુર સ્થિત દેવ અને ઢાઢર નદીના સંગમ સ્થાને આવેલ પૌરાણિક સંગમેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવભક્તો શ્રાવણ માસના પ્રથમ સોમવારે અને શ્રાવણ માસના છેલ્લા સોમવારે નારેશ્વરથી પૂજા કરી માં નર્મદાના પવિત્ર જળ કાવડમાં લાવી પગપાળા મંદિર ખાતે પહોંચે છે અને શિવજીને તે પવિત્ર જળથી અભિષેક કરી આરતી કરવામાં આવે છે। સતત 36મું વર્ષ છે અને શ્રી સંગમેશ્વર મહાદેવ મંદિરના બાપી મહારાજની આગેવાની હેઠળ શુક્રવારે શિવ પરિવારના કાવડ યાત્રીઓ દ્વારા માં રેવાના પવિત્ર જળ કાવડમાં ભરી પગપાળા તેઓ નીકળ્યા હતા અને જે કોઠવ, કાયાવરોહણ, છત્રાલ, આગોટન, રાજલી થઈ અને રવિવારે રાત્રે 12 વાગે ભીલાપુર સ્થિત શ્રી સંગમેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા। શ્રાવણનો છેલ્લો સોમવાર હોય મહાદેવને પવિત્ર જળથી અભિષેક કરી આરતી પૂજા કરવામાં આવી હતી।